शुरुआत करिए तो राजकोट में एक महत्वपूर्ण राजकीय और सामाजिक मुलाकात चर्चाનું केंद्र बनी है। गुजरात राज्यના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ કણિક સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી। આ દરમિયાન રાજકોટ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક યોજાતા રાજકીય અટકળો તેજ બની હતી। જો કે મુલાકાત બાદ નરેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી અને બંને વચ્ચે સામાજિક સેવાઓને લગતી ચર્ચા થઈ હતી। સીએમ હર્ષ સંઘવી છે તેમણે નરેશભાઈ સાથે મુલાકાત કરી છે। રાજકોટ મહાનગરપાલિકાનો એક બ્રિજનું લોકાર્પણ હતું અને એમાં આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પધારેલા અને આજે જ્યારે રાજકોટમાં પધાર્યા હોય ત્યારે નરેશભાઈ સાથે અમને ટેલિફોનિક વાતચીત થઈ અને હર્ષભાઈએ આ પાડી કે હું તમારી ઘરે ચા પાણી પીવા આવીશ। એના અનુસંધાને આજે ચા પાણી નાસ્તાનો કાર્યક્રમ હતો અને અત્યારે ચા પી અને હમણાં જ હજી એરપોર્ટ જવા નીકળ્યા છે। બીજો કોઈ રાજકીય એજન્ડા નહોતો, પૂર્વ કોઈ એવી આયોજન પણ નહોતું। આ તાત્કાલિક ટેલિફોનિક વાત થયા મુજબ આજની અમારી આ એક શુભેચ્છા મુલાકાત। નરેશભાઈ રાજકારણમાં આવવું જોઈએ, તમે શું માનો, તમારા મતે શું? નરેશભાઈ રાજકારણમાં આવવું ન આવવું તો નરેશભાઈનો નિર્ણય છે, પણ રાજકારણમાં બધા સારા લોકો આવતા હોય તો સારી વાત છે। એક નિવૃત્તિની જાહેરાત થયા બાદ અચાનક હા, તો કોઈ પણ માણસ છે ઉંમર થાય એટલે અમુક એની દોડવાની કામની નિવૃત્તિની ઈચ્છા થાય, સ્વાભાવિક છે। રાજ્યસભાના સાંસદ તરીકે તેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું અને ત્યારબાદ આ મુલાકાત થઈ અને નામ ન આવ્યું, એ બધી વાત તો પાર્ટીની હોય, એ તો બધી પાર્ટીની વાત છે, નરેશભાઈની વાત છે, એમાં તો હું કઈ આપને નહીં કહી શકું। રાજ્યસભામાં કે પાલિકા સમાજને પ્રભુત્વ ન મળ્યું એટલે કઈ બૂમ નીચા રાખો। એલા ભાઈ આપે છે નરેશભાઈ, તમે તો ધીરા મોઢું તો દેખાડજો નરેશભાઈનું। નરેશભાઈ આપે જે રીતના નિવૃત્તિની જાહેરાત માનનીય મુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા। બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે, આનાથી વિશેષ કોઈ વાત નથી। ધન્યવાદ આપનો।